દરબારી કોઠાર પાસે ગીરવે મૂકેલ મોબાઈલ પરત નહીં આપતા સમજાવવા ગયેલ વ્યક્તિની 3 ઈસમોએ હત્યા કરતા ચકચાર। વડવા સીડીવાડ વિસ્તારમાં રહેતા હુસેનભાઈ સલીમભાઈ પઠાણના ભાઈ મોસીમભાઈએ સોયબભાઈ પાસે મોબાઈલ ગીરવે મૂકી રૂપિયા લીધા હતા, જે રૂપિયા પરત આપ્યા હતા, છતાં મોબાઈલ નહીં આપતા હુસેનભાઈ પઠાણ સોયબભાઈને સમજાવવા ગયા હતા, ત્યારે ઉશ્કેરાયેલ સોયબભાઈ અને અન્ય 2 ઈસમોએ છરી અને પાઇપ વડે હુસેનભાઈ પઠાણ પર ઘા ઝીકી હત્યા કરી હોવાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે દોડી આવી કાર્યવાહી હાથ ધરી હતી। પઠાણ મોસીન સલીમભાઈ રહેવાનું વડવા સીડીવાડમાં। હવે સાહેબ આપણે સોયબ કરીને એક છોકરો હતો અને અમારો ફોને આપેલો હતો અને એ પૈસા લઈ ગયો અને ફોને લઈ ગયો અમારો, ને દાદાગીરી કરીને કાંઈ આપતો નહોતો। મેં એને વાતે કરી, કેટલા સમયથી મેં અરજી બી પણ કરેલી છે સી ડિવિઝનમાં, આ 8-10 દિવસ પહેલાં અરજી પણ કરેલી છે ને એ બધો જાપો વિનાના 2 નંબરના ધંધા કરે છે, પોલીસે એની જ છે। આની 8 દિવસ પહેલાં મેં ફરિયાદ લખાવી હતી તો એનું કાંઈ રિઝલ્ટ મને મળ્યું નહીં, ને આ બનાવ મારી સામે બનેલો છે લાઈવ, હું હારવાર હતો, બરાબર છે। સોયબ કરીને છે અને હું ઓળખું છું, ને બીજા 3 જણા હતા અને હું નથી ઓળખતો, એ અજાણ્યા શબ્દ હતા સાહેબ। આ કારણ શું મારવાનું? મારા પૈસા લઈ ગયો ને ફોને લઈ ગયો તો ને દાદાગીરી કરતો હતો, નહોતો આપતો એમ। 5000 રૂપિયા મેં આપેલા છે, સી ડિવિઝનમાં મેં ફરિયાદ પણ કરેલી છે, બરાબર છે। પઠાણ સાહેબને ફરિયાદ બી કરેલી છે, હું ના ગયો તો તે તળાવમાં ગયો તો, તળાવમાં કયું લાગે છે પોલીસ સ્ટેશન, ને ઈ સોયબ કરીને છે, ઈ મને એમે કહેતો તો ઈ કે મેં પોલીસ સાથે વાત કરી લીધી છે, ઈ કે સાહેબ કે એમડી નો ધંધો કરું છું, મારે પૈસા લેવાના, સામ લેવાના, ખુલ્લે આમ ડ્રગ્સ બધું ઈ વેચે છે અહીંયા ભાવનગરમાં, બધું ખુલ્લે આમ કરે છે, પોલીસે એની જ છે। 8-10 દિવસ પહેલા મેં ફરિયાદ કરાવેલી છે। પૈસા કેટલા લેવાના હતા? પૈસા લેવાના નહોતા, મારે દેવાના હતા, દઈ દીધા હતા, 5000 રૂપિયા દઈ દીધા હતા। સી ડિવિઝનમાં ફરિયાદ લખાવેલી છે, તમે તમારે અત્યારે જઈને તમે પૂછી શકો છો સાહેબ। ઈ કોણ છે? ઈ સોયબ છે ને બીજા 3 જણા અજાણ્યા શખ્સ છે। નામ પૂછ્યા તમારા ભાઈનું નામ? ઈ અનું નામ પઠાણ હુસેન સલીમભાઈ, મારું નામ પઠાણ મોસીન સલીમભાઈ। આ બનાવ કઈ જગ્યાએ બન્યો? આપણે યશવાણી શોરૂમ છે દરબારી કોઠાર, ત્યાં આગળ અંદર ઢાળ છે ને, ઓલા હનુમાન દાદાની દેરી છે, ત્યાં આગળ જ બનાવ બન્યો છે। હથિયારમાં શું શું હતું? છરીઓ હતી ને પાઇપ ને ધોકા ને એવું હતું એ લોકો પાસે। પૈસા હતા એ શેના હતા? એ તમે લીધા હતા વ્યાજે કે શેના હતા? વ્યાજે લીધા નતા, ફોન મેં દીધો હતો અને એટલે ફોન પાછો લઈ લેવાનો હતો, મારે પૈસા આપી દીધા હતા ને મને કાંઈ પાછું નહોતો આપતો, ફોને લઈ ગયો ને પૈસા લઈ ગયો તો। એ કોણ લઈ ગયો? કેટલા ટાઈમ પહેલા? 1.5 મહિના એ કોણ લઈ ગયો પૈસા ને? આ ઈ સોયબ, બીજો કોણ હતો? ને એક નઈમ કરીને જે છોકરો છે ને, આ વહીવટ આખો એનો છે, નઈમ સમા કરીને છોકરો છે, પિછલામાં અહીંયા મધુવા ચોકમાં રહી છે, આ વહીવટ આખો એનો છે સાહેબ। મારનારમાં કેટલા જણા હતા? 3 જણા હતા, એક સોયબ હતો ને બીજા 3 જણા હતા, એ મને ખબર નથી, એના નામ નથી આવડતા। આ રહીમ છે એ તમે એમ જો છો ને મરાયો એવું લાગે છે તમને? હા હા, મને એવું લાગે છે પાક્કું। ને એક હજી એક જે સોયબ, હું તળાવમાં જ ઉભો હતો, સોયબ જ્યાંથી જે ગાડી લીધી ને, એ ગાડી એક આપણે એનું નામ મને નથી આવડતું, એ ગાડી લઈને ગયો, એ માણસ બી છે હારવાર, એની હારવાર મને એવું લાગે છે।